નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણિત ગાઈડન્સ પર। દોસ્તો, હું વારે તહેવારે આપણે ઓફલાઈન ઓનલાઈન લેક્ચરમાં કહી રહેતો હોય છે કે ભાઈ હવે પછીની તમામ પ્રકારની પરીક્ષાઓમાં જો તમારે પાસ થવું હશે તો મુખ્ય પરીક્ષા બાબતે ખાસ તકેદારી રાખવી પડશે। એનું ફોર્મેટિંગ શીખવું પડશે, એની જે લખવાની શૈલીઓ શીખવી પડશે, આ મૌલિકતા તમારે કેળવવી પડશે। આના માટે પ્રેક્ટિસ જરૂરી છે અને એમાં પણ જીએસ કરતા જે જનરલ સ્ટડીઝના પોર્શન હોય છે એમના કરતાં જે લેંગ્વેજના ટોપિક હોય છે એ ખૂબ અગત્યના હોય છે। આજથી આપણે જે લેંગ્વેજ બાબતની દોસ્તો એક સિરીઝ ચલાવશું કે જેમાં હું તમને લેંગ્વેજનું ફોર્મેટિંગ જે છે શીખવાડીશ। આ લેંગ્વેજ બાબતની જે મેન્સ માટેની સિરીઝ છે દોસ્તો એ તમને કેમાં ઉપયોગી થશે? એક તો આપ જીપીએસસી માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવા જાઓ તો એમાં તમને આ ઉપયોગી થશે। આઈધર તો દોસ્તો તમે જીપીએસસી ક્લાસ 1-2 આપવા જાઓ, ઓર તો તમે એસટીઆઈ આપવા જાઓ, ઓર તો તમે ડીવાયએસઓ આપવા જાઓ, અથવા તો તમે જે છે એ એસીએફ આપવા જાઓ, અકાઉન્ટ ઓફિસર આપવા જાઓ, આરએફઓ આપવા જાઓ વગેરે જેવી પરીક્ષાઓ જે છે એમાં તમને પૂછાતું હોય। બીજું, તમને જીપીએસસીમાં કોઈ ટેકનિકલ ભરતીઓ લેવાતી હોય, જેમ કે દોસ્તો માહિતી ખાતામાં જે છે એ માહિતી નિયામકની જે છે ભરતીઓ થતી હોય, અથવા તો કોઈ અન્ય ભરતીઓ કે જેમાં તમને મેન્સ એક્ઝામ જે છે આવે છે અને એમાં લેંગ્વેજ જે છે મેટર કરતું હોય છે, એમાં તમને આ ઉપયોગી થશે। બીજું એક તમને ઉપયોગી થશે દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એમની જે છે એ સીસીઈની પરીક્ષાઓ લેવાતી હોય એમાં ઉપયોગી થશે। જે રેવન્યુ તલાટી હમણાં ગઈ છે એવી પરીક્ષાઓ ફરીથી પાછી આયોજિત થાય તો એમના માટે ઉપયોગી થશે, અથવા અન્ય કોઈ પરીક્ષા છે કે જેમાં તમને મેન્સ એક્ઝામ જે છે એ આવશે તો એમાં તમને ઉપયોગી થશે। એની સાથે સાથે દોસ્તો જે છે એ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે છે એમની પીએસઆઈની પરીક્ષાઓમાં તમને આ ઉપયોગી થવાનું છે, અને સાથે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડમાં ટાટ 1 ટાટ 2 ની જે પરીક્ષાઓમાં મેન્સ આવે છે એમાં તમને જે છે ઉપયોગી થાય, અથવા તો જ્યાં ગુજરાતી લેંગ્વેજનું મહત્વ છે એ તમામ પરીક્ષાઓ માટે આપણે આ એક લેક્ચર સિરીઝ છે એ તમારા માટે જે છે લાવ્યા છે। ઠીક છે, આપ પહેલી વખત જે છે ચેનલમાં આવ્યા હોય, તમને ચેનલ પ્રત્યેનું કન્ટેન્ટ સારું જણાય આવે તો આપ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો। અત્યારે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાની કોઈ જરૂરિયાત નથી। ઠીક છે, ચલો તો આપણે સ્ટાર્ટ કરી દઈશું દોસ્તો। આજે જે છે એ કોઈ માહિતી મદદનીશ માટેની પરીક્ષા હોય તો એમાં પણ તમને જે છે એ ખાસ ઉપયોગી થવાનું છે દોસ્તો। ઓકે, યસ। તો ગુજરાતી પત્ર લેખન જે છે અને એ ગુજરાતી પત્ર લેખનમાં જે છે એ સંપૂર્ણ જે ગાઈડન્સ તમને આ લેક્ચરના માધ્યમથી જે છે ઉપલબ્ધ થશે। ઠીક છે, ક્વેશ્ચન એ છે કે આમાં કયા કયા મુદ્દાઓ આ લેક્ચરમાં આવરી લેવામાં આવશે? એક તો પત્ર લેખન માટે ઔપચારિક પત્ર કોને કહેવાય, અનૌપચારિક કોને કહેવાય, અને આ બંનેની સાથે હાઇબ્રિડ ફોર્મેટ્સ કેવું હોય, કે એવી કઈ બાબતો છે કે જેમાં આપણે ત્યાં દોસ્તો જે છે એ પત્ર લેખન લખવા જાય તો એ પત્ર લેખન લખવા સમયે જે છે એ આપણી પાસે જે છે એ બંને ફોર્મેટ આપણી સાથે એક સાથે આવતા હોય, એવી કોઈ બાબત છે? અને એવી બાબત છે તો એમાં કયા મુદ્દાઓ જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ એ તમને આજે હું જણાવીશ। ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે। પહેલી બાબત છે દોસ્તો કે કોઈ પણ પત્ર લેખન થતું હોય તો આ પત્ર લેખનનું દોસ્તો જે છે એ કેટલા પ્રકારે થતું? એક તો ઔપચારિક પત્ર હોય, તમારે કશું લખવાની જરૂર નથી। આ જ બાબતનું હું તમને મસ્ત મજાના જે છે અહીંયા જે 20 સ્લાઇડ છે આ હું તમને 3 કે 4 A4 ની સાઈઝના જે છે એ મસ્ત મજાનું કન્ટેન્ટ રેડી કરી અને તમારા સુધી જે છે હું પહોંચતું કરી દઈશ। એટલે તમારે કશું લખવાનું નથી, મસ્ત મજાનું બધું સ્માર્ટ વર્ક હું તમને શીખવાડીશ, તમે જસ્ટ સમજો, શીખો। ઓકે, ઔપચારિક પત્ર કોને કહેવાશે દોસ્તો? તો કે એક તો સરકારી પત્ર હોય, એક વ્યવસાયિક પત્ર હોય જેમાં ક્યાં તો ફરિયાદ થતી હોય અને ક્યાં તો વિનંતી થતી હોય। મતલબ શું થયો? મતલબ કે તમારી સોસાયટીમાં જે છે એ આવારા તત્વોનો આતંક, આ એક પ્રકારની ફરિયાદ થઈ ભારત દેશના લોકોની એક આવારા તત્વ બાબતે। કોને ફરિયાદ થઈ? કન્સર્ન પોલીસ સ્ટેશનને। તો આ બાબત જે છે એને શું કહેવામાં આવશે દોસ્તો? તો આ બાબતને કહેવામાં આવશે જે છે ઔપચારિક, ફોર્મલ જે લેટર કહેવાય। એક વ્યવસાયિક બાબત બી હોય જ્યાં કંઈ પણ બાબતે વિનંતી કરવાની થતી હોય, હે ને, કે ભાઈ આપ જે છે એ અમારા ગામમાં જે છે પધારો અને અમારા ગામમાં પધારી અને આવી ભૌતિક સુખ સુવિધાઓ જે છે આપ કેળવો, આ વિનંતી થાય છે કે ભાઈ અમારા ગામમાં જે છે આવી સુવિધાઓ આપવા માટે થઈ અને વિનંતી છે। અથવા તો માની લઈએ દોસ્તો કે તમારા ગામમાં કોઈ પણ પ્રકારનો દંગો થઈ ગયો છે
અને એ દંગો થઈ ગયો છે ત્યાં તમે તમારા કન્સર્ન કોઈ અધિકારી શ્રીને જે છે એ લેટર લખવાનો થાય છે. તો આ બધા કેવા કે વિનંતી કરીએ છીએ કે ભાઈ અમારે ત્યાં જે છે એ પૂરતો બંદોબસ્ત અમને ગોઠવી દેવામાં આવે. આને શું કહેશું દોસ્તો? ઔપચારિક. એક અહીંયા પછી આવું છું અનૌપચારિક, ઇન્ફોર્મલ. સામાજિક અથવા તો વ્યક્તિગત શુભકામનાઓ, અભિનંદન. આપણા કોઈ મિત્ર જે છે એ PSI તરીકે પાસ થયા છે, આપણા કોઈ મિત્ર જે છે એમને PI તરીકેનું પ્રમોશન મળ્યું છે, આપણા કોઈ મિત્ર જે છે એમને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. તો આ એક તો શુભેચ્છાઓ છે. આ શુભેચ્છાઓ અથવા તો અભિનંદન જે શાયદ સામાજિક દ્રષ્ટિકોણથી હોય કે તમારી સંસ્થા જે છે એ એક વ્યક્તિ તરીકે હું કોઈ સામાજિક સંસ્થામાં લખું છું કે તમારી સંસ્થાને જે છે 100 એવોર્ડ મળ્યો અને આ એવોર્ડની જે છે હું તમને અભિનંદન પાઠવું છું કે આ એવોર્ડના હકદાર તમે છો. હવે આગળ જતા જે છે એ કયા કયા મુદ્દાઓ તમારે જોવાના થાય છે, આગળ જતા તમારે કેવા કેવા પ્રકારના ફેરફાર કરવાના થાય છે, આ સામાજિક દ્રષ્ટિકોણ છે. એક વ્યક્તિગત બાબતો છે કે જ્યાં તમારે અભિનંદન આપવાના થાય, હે ને, કે આપણા મિત્ર, આપણા નાના ભાઈ એમણે 10માની 12માની પરીક્ષાઓ પાસ કરી છે અને એને અભિનંદન આપીએ છીએ. આગળ જતા હવે તમારે કેવી રીતે જે છે એ કોઈ કોલેજની પસંદગી કરવી, આગળ જતા કેવી રીતે જે છે એ મુદ્દાઓ જોવા એ ચેક કરી દઈએ છીએ, તો એને કહેવાય અનૌપચારિક. એક બંને જે છે એની બાબત સંકળાયેલી હોય એટલે એને હાઇબ્રિડ પ્રકારનું કહેવાશે, યાની કે ઔપચારિકમાં અનૌપચારિક. કેવી રીતે? ઔપચારિકમાં અનૌપચારિક એટલે કે સરકારી હોદ્દા પરથી શુભકામનાઓ પાઠવવામાં આવતી હોય. જો તમને એવું થાય કે તો સર શુભકામનાઓ અમે પાઠવો છો, નહીં. સપોઝ કે કોઈ પણ સામાજિક સંસ્થા છે દોસ્તો, એ સામાજિક સંસ્થાને જે છે XYZ એવોર્ડ પ્રાપ્ત થયો છે, એને CM દ્વારા જે છે શુભકામનાઓ પાઠવવામાં આવે છે. આને શું કહેવામાં આવશે દોસ્તો? તો કે ભાઈ ઔપચારિકમાં અનૌપચારિક કહેવામાં આવશે. દરેકના જે છે નિયમો બનેલા છે, દરેકને જે છે એ ધ્યાન રાખવા જેવી મુદ્દાઓ છે, એ આજે આપણે ચર્ચા કરી લેશું. ઠીક છે, ચલો. તો હવે પેલી બાબત છે કે કોઈ પણ લેટર છે દોસ્તો, એ લેટરમાં મેઇનલી 4 બાબત ખૂબ અગત્યની છે. આ 4 બાબત તમારે જે છે એ સમજી લેવી પડશે, વિચારી લેવી પડશે કે ભાઈ આદર્શ જે છે એ પેરેગ્રાફ એની રચના શું હોઈ શકે છે. મતલબ અહીંયા જે છે યોગ્ય જે છે ફકરાઓ પાડવા તમારે ખાસ જરૂરી હોય છે. એમાં જે પહેલો પેરેગ્રાફ છે દોસ્તો, એ પહેલો પેરેગ્રાફ હંમેશા શું હોય તો કે તમારો પરિચયનો જ હશે. એ પરિચય એટલે તમે જે લેટર લખો છો એ બાબતનો ઉદ્દેશ્ય શું છે. અને બીજું, ઉદ્દેશ્ય હંમેશા ટૂંકું લખાણ હોવું જોઈએ. કારણ દોસ્તો અત્યારની તમામ પ્રકારની જે પરીક્ષાઓ આયોજિત થાય છે ત્યાં આપણી પાસે જે સ્પેસ છે એ બહુ લિમિટેડ છે. કોલેજની પત્ર વ્યવહારની ભાષા તમે કોલેજમાં ભણતા ત્યારે અને અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં ભણો છો, આ બંને વચ્ચે મોટો તફાવત છે. તો તમારે જો છે એ વ્યવસ્થિત લખવું હોય, તમારે માર્ક મેળવવા હશે તો ભાષા શુદ્ધિકરણ તો હોવું જ પડશે. એની જોડે જોડે તમારે શું હોવું જોશે તો કે ભાઈ તમારો ઉદ્દેશ્ય અને ટૂંકું લખાણ પહેલા પેરેગ્રાફમાં આવવું જોઈએ. બીજો પેરેગ્રાફ જે દોસ્તો, એમાં એક વિષય વસ્તુ, મેઇન બોડી પાર્ટ આવી જવો જોઈએ. અહીંયા તમારે બીજી જાજી લપન ચંપન નથી કરવાની કે આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને વગેરે બાબતો, નહીં, તો માર્ક નહીં આવે, એવું તમને કન્ફર્મ કહી દઉં છું. બીજા પેરેગ્રાફમાં વિષય વસ્તુ છે, એ વિષય વસ્તુ જે માગેલી છે એટલું જ આપો. એક્સ્ટ્રા ઓર્ડિનરી કઈ વસ્તુ આપવાની જરૂરિયાત છે નહીં. પહેલામાં હંમેશા મથાણું, એના બાબતની ટૂંકું લખાણ, બીજામાં મેઇન બોડી પાર્ટ. ત્રીજો જો શક્ય હોય તો પેરેગ્રાફ જે છે એ હંમેશા GS. આ બેને તમે એક સાથે જે છે એ ઇન્ટરકનેક્ટ કરી શકશો દોસ્તો, હે ને. જનરલ સ્ટડીઝ બાબતના કોઈ મુદ્દાઓ છે, ફોર એક્ઝામ્પલ તરીકે કે ભાઈ કોઈ યોજનાઓ જે છે એ શરૂ કરવામાં આવી, યોજનાઓના જે છે જરૂરી સુધારાત્મક પગલાઓ લેવા માટે થઈ તમારે તમારા ઉપલા અધિકારીને સૂચન કરવાનું છે. તો આના માટે થઈને એ યોજનામાં કેવા ફેરફાર થઈ શકે, એ યોજનાના પડકાર શું છે, એ યોજનાના સકારાત્મક પાસાઓ શું છે, નકારાત્મક પાસાઓ શું છે, એ તમે જો GS ના મુદ્દાના દ્રષ્ટિકોણથી ઇન્ટરલિંક કરશો અને બીજો અને ત્રીજો પેરેગ્રાફ એક સાથે બનાવશો તો એ બહુ જ સારો ઉઠાવ આપશે. ઇન શોર્ટ, એક્ઝામમાં બહુ સારા માર્ક આપશે. અને લાસ્ટ વન, કન્ક્લુઝન, હે ને. એક ઔપચારિકતા જે છે એ પૂર્ણ કરવાની થાય છે. હવે એક વસ્તુ ખાસ તકેદારી રાખવાની કે આપણે પત્ર જે છે એ લખીએ છીએ તો એના માટે સરકારી શબ્દ આવવા બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. એના માટે પણ મેં તમને એક લેક્ચર મૂકેલો છે કે ભાઈ સરકારી કયા પુસ્તકો જે છે એ વાંચવા જોઈએ. તો આપને અનુકૂળ હોય તો આપ એ લેક્ચર યુટ્યુબમાં પડેલો છે કનેક્ટ ગાઈડન્સમાં, તો એ આપ જોઈ લેજો.
તો પહેલો મુદ્દો એ હતો દોસ્તો કે ભાઈ આપણે ત્યાં પત્રના કેટલા પ્રકાર છે, તો 3 પ્રકાર છે. બીજો મુદ્દો એ છે કે પત્રમાં પેરેગ્રાફ કેવી રીતે પાડવા જોઈએ. પેરેગ્રાફમાં પહેલો મુદ્દો કયો હોવો જોઈએ, તો કે ઇનિશિયલ લેવલે ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ. બીજો મુદ્દો કયો હોવો જોઈએ, તો કે મેઇન બોડી પાર્ટ હોવો જોઈએ. ત્રીજો મુદ્દો કયો હોવો જોઈએ, જીએસ સાથે એને ઇન્ટરલિંક કરવાનું છે. ચોથો મુદ્દો કયો હોવો જોઈએ દોસ્તો, તમારું કન્ક્લુઝન થવું જોઈએ. કારણ કે કન્ક્લુઝન વગરનો જે છે એ પત્ર વ્યવહાર છે એ યોગ્ય નહીં થાય. કન્ક્લુઝન વગરનો પત્ર વ્યવહાર અથવા તો મેન્સનો કોઈ પણ ક્વેશ્ચન જો તમે કન્ક્લુઝન વગરનો લખશો તો હું તમને ગેરંટી સાથે કહું છું કે માર્ક કપાવવાની ભવ્ય સફળતાઓ તમને પ્રાપ્ત થઈ જશે. ભવ્ય સફળતાઓ, માર્ક કપાવશે. કન્ક્લુઝન મેટર કરે છે. આગળ વધીએ. અચ્છા, એક બીજી બાબત કહી દઉં, જો તમે જીપીએસસી માટે આવી સ્પેશિયલ કોઈ પ્રિપેરેશન કરતા હશો તો એમના માટે દોસ્તો જે છે એ જીપીએસસી નો એડવાન્સ કોર્સ છે 2026 માટેનો, જેમાં હું દિનેશ કણેતનો ગાઈડન્સ મળશે. મારા નેતૃત્વ હેઠળ એક આખી ગુજરાતની જે છે સર્વશ્રેષ્ઠ ટીમ છે, જેમાં હું બંધારણ અર્થશાસ્ત્ર ભણાવીશ, અનિતા ઝોન મેડમ તમને અંગ્રેજી ભાષા, વિમલ ભટ્ટી સર તમને સાયન્સ એન્ડ ટેક પર્યાવરણ, કેતન પટેલ સર તમને ઇતિહાસ અને વારસો, રાવલિયા સર ભૂગોળ, ભૌતિક ઠક્કર સર ગણિત રીઝનિંગ અને બ્રિજરાજ ગોહિલ સર જે છે ગુજરાતી ગ્રામર તમને ભણાવશે. આમના માટેનો ડેમો લેક્ચર પણ દોસ્તો જે છે આપણે અવેલેબલ છે આપણી એપ્લિકેશનમાં. 6 મહિનાની વેલિડિટી રહેશે અને 4500 રૂપિયા જે છે એનો ભાવ રહેશે. આમ 9000 છે. તો આના માટે તમારે ડેમો લેક્ચર જોઈ લેવાનો છે અને આપણે કરાવીએ છીએ એમાંથી બેઠું પૂછાય છે. આ તમારે મેં યુટ્યુબમાં લોટ્સ ઓફ વિડીયોઝ આ મૂકી દીધા છે. આપણે જ કરાવીએ છીએ એવું. એના માટે હું એમ નથી કહેતો કે હું બહુ જ મોટો માણસ થઈ ગયો, પણ આપણે જે છે એ લોકો 600 પેજ નો આપે, હું તમને 200 પેજ આપું છું. અહીંયા સ્માર્ટ વર્ક જે છે માઇન્ડ મેપ થી જે છે આપણે ચાલીએ છીએ. ઠીક છે. સો આમાં તમને પાછો પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ પણ મળશે. કેવી રીતે જીપીએસસી ની તૈયારી કરવી છે, ક્યાંથી શરૂઆત કરવી છે, શું વાંચવાનું છે, શું નથી વાંચવાનું, એ પણ હું તમને જણાવીશ. તો પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ સાથે જીપીએસસી ક્લાસ 1-2 નો જે છે એ કોર્સ આપણી પાસે અવેલેબલ છે. તો આપ પ્લે સ્ટોરમાંથી ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ કોર્સ જે છે આ લઈ શકો છો, જેમાં તમામ મટીરિયલ પણ અમે આપશું. તમારે કોઈ બહારથી મટીરિયલ લેવાની જરૂરિયાત નહીં પડે. ચાલો, બીજી બાબત કે લખાણ માટે એવા કયા નિયમો છે, પત્ર લેખન જે છે આપ લખતા હોય તો કયા નિયમ છે. પહેલો મુદ્દો ખાસ યાદ રાખજો કે જ્યારે સૂચનો આપવાના હોય ત્યારે હંમેશા મુદ્દાઓ જે છે એને પોઈન્ટ વાઇઝ લખવાના થાય. તમારી પાસે તમે માની લો કે દોસ્તો એક પોસ્ટ પર છો, આને નામ આપી દઈએ આપણે STI, અને તમારા જે છે સિનિયર છે STO, એમણે તમારી પાસે ટેક્સનું કલેક્શન કેવી રીતે વધારી શકાય એ બાબતે સુધારાત્મક પગલાં લેવા માટેનું કહ્યું છે. તો આ સુધારાત્મક પગલાઓ તમે સૂચવો છો એક જુનિયર તરીકે એક સિનિયરને, તો હંમેશા યાદ રાખવાનું કે જે મુદ્દાઓ 1 2 3 4 5 આ રીતે જે છે લખવો પડે. ઓકે. બીજું, જ્યારે ફરિયાદનો સૂર હોય તો ફરિયાદમાં ટીકા વધુ ન કરવી, હંમેશા સકારાત્મક મુદ્દાઓ જે દર્શાવવા જોઈએ. તમારા વિસ્તારમાં આવારા તત્વોનો આતંક છે, ઓકે, ચલો એ સમજી શકાય કે તમારા વિસ્તારમાં આવારા તત્વોનો આતંક છે. તમે જે છે કન્સર્ન પોલીસ અધિકારી શ્રીને જે છે લેટર લખો છો તો હંમેશા એમાં પોઝિટિવ ઇન્ડિકેશન આવવું જોઈએ કે સર જો તમે જે છે એ અમારી માંગણીઓ સ્વીકારશો નહીં તો અમે હલ્લા બોલ કરશું નહીં. આવું ન ચાલે ભાઈ. આપણી તોછડાઈવાળી ભાષા ન ચાલે. એકદમ સ્પષ્ટપણે જો આ બધી તોછડાઈવાળી ભાષાનો તમને અહીંયા જે છે અમારા કન્ટેન્ટ રાઇટરે મસ્ત મજાની પીપીટી બનાવીને આપી છે. આ જો યાતે મારા થામ, આવું ન ચાલે ભાઈ. આપણે કેવું પડે કે સર આપના જે છે એ વિસ્તારમાં જ આપના પોલીસ અધિકારીઓના માધ્યમથી અત્યાર સુધી વર્તમાન પરિસ્થિતિ સુધી અમારે ત્યાં પરિસ્થિતિમાં શાંતિનો માહોલ હતો, પણ હમણાં થોડા સમયથી જે છે અમુક એવા ગુંડા તત્વો આવારા તત્વો જે છે એનો આતંક વધી ગયો છે. તો આપ સાહેબને વિનંતી થાય છે કે આપ સાહેબ શ્રી આપની યોગ્ય કક્ષાએથી જે છે એ બાબતે યોગ્ય પગલાઓ લેશો તેવું સૂચન. અન્યથા આપણે નેગેટિવ લખવું હોય તો આવી રીતે લખી શકાય, અન્યથા અમારા સોસાયટીના રહીશોને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ જવાની ફરજ પડશે. યાની તમે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, આવા શબ્દ બોલી શકાશે, લખી શકાશે, પરંતુ કોઈ પણ રૂડ બિહેવ તમારાથી પત્ર વ્યવહારમાં થશે નહીં થાય. પત્ર વ્યવહારમાં તો નહીં થાય, પ્રેક્ટિકલમાં નહીં થવાય, હે ને. બીજું, જ્યારે કોઈ મહત્વનો મુદ્દો છે દોસ્તો તો મહત્વના મુદ્દા પર હંમેશા અંડરલાઈન કરવી ખૂબ અગત્યની છે. તમને એવું થાય કે આ કોઈ મહત્વનું સૂચન છે કે ભાઈ અમારા જે છે એ ગામમાં જે છે રોડ રસ્તા બને છે, એ અત્યાર સુધી રોડ રસ્તા બનતા નહોતા,
એમાં હવે કેમ બન્યા છે આ બાબતે તમારે જે છે કોઈ ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરવો છે તો એવા કી પોઈન્ટ્સ છે હે ને, આ કી પોઈન્ટ્સને હંમેશા દોસ્તો તમારે યાદ રાખવા પડશે અને કી પોઈન્ટ્સને શું કરવા પડશે, હાઇલાઇટ કરવા પડશે. ચોથો મુદ્દો, હંમેશા કોઈ પણ વિષય પસંદગી કરતા હોય, જો પુસ્તક ભેટ આપવાનું થતું હોય તો વિષયને અનુરૂપ યોગ્ય પુસ્તક આપવું. મતલબ કે તમે તમારા જન્મ દિવસે કોઈ પણ પ્રકારના દિવ્યાંગ બાળકો છે, કોઈ પણ જે છે એ કોઈ તડછોડેલી મહિલાઓ છે, એમનો કોઈ આશ્રમ છે, એમનું કોઈ આશ્રય સ્થાન છે, ત્યાંનો તમે પત્ર લખો છો તો તમારે એને ઇન્સ્પિરેશનલ જે છે એ બુક આપવી જોઈએ કે આપ મહિલાઓ છો, આપ બહેનો દીકરીઓ છો, આપ સમાજમાંથી જે છે પરિવારમાંથી તરછોડાયેલી છો, પણ આપ ચિંતા ન કરો, એક દિવસે જે છે એ કિરણ બેદી એનો હોસલો પણ આવો જ હતો અને એ કિરણ બેદીએ જે છે એ પોતાનો હોસલો ગુમાવ્યો નહીં અને એમાંથી જે છે આગળ જતા ફર્સ્ટ લેડી આઈપીએસ બન્યા. તો એનું એક પુસ્તક હું તમને આપું છું જેથી કરીને તમારા માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થશે. તમે કોઈ જગ્યાએ જે છે અન્ય બાળકોને કહો છો તો બાળકોને તમે જે છે કહી શકો કે ભાઈ એપીજે અબ્દુલ કલામ, કે એ કલામ સાહેબ જે છે જેમને એક વખત એરફોર્સના પાયલોટ તરીકે રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને એ રાષ્ટ્રપતિ બનીને બેઠા. આવું પુસ્તક ગમે તેવું પુસ્તક નહીં આપી શકાય. વિષયને સંબંધિત પુસ્તક તમે આપશો તો એ પુસ્તકના જે છે એ જે પેપર ચેક કરનારો વ્યક્તિ છે એ બહુ સારી બાબત તમારી ધ્યાનમાં લેશે. તો મેઇન 4 મુદ્દાઓ આ સ્લાઇડમાંથી તમારે દોસ્ત શીખવાના છે. પેલું કે જ્યારે સૂચન આપવો ત્યારે હંમેશા જે છે એ શું કરવાનું કે પોઈન્ટ વાઇઝ સૂચન આપવાના છે. બીજું, જ્યારે ફરિયાદ કરવાની થાય ત્યારે બહુ તકેદારી રાખવાની કે સકારાત્મક ફરિયાદ લખવાની છે, નકારાત્મક નથી લખવાની. એક ત્રીજી વસ્તુ કે હંમેશા હાઇલાઇટ કરવાનો થાય છે, અંડરલાઇન કરવાનો થાય છે તમારા જે કી પોઈન્ટ્સ છે એને. અને ચોથું, હંમેશા વિષય પસંદગી જે કરતા હોય તો એ વિષય પસંદગીમાં જે છે ખાસ તકેદારી રાખવાની થાય. આ મુદ્દો હતો, આને યાદ રાખજો. ઓકે, ચલો. બીજું, હંમેશા શૈલી અને ભાષા શુદ્ધિ બહુ મહત્વની છે. મૂળભૂત સિદ્ધાંત શું છે? ભાષા તમારી નમ્ર, સરળ અને વિવેકી જ હોવી જોઈએ, તો જ તમારો પત્ર જે છે એના તમને માર્ક મળશે. પેલું, હંમેશા તોછડાઈ ટાળો. ભાષામાં તોછડાઈ બિલકુલ કરવી જોઈએ નહીં, કારણ કે જો તમે ભાષાનું પેપર લખો છો દોસ્ત અને ભાષાના પેપરમાં તમે તોછડાઈ કરી તો પેપર ચેક કરનારા વ્યક્તિના મગજમાં તમારો બહુ જ જે છે એ નકારાત્મક પ્રતિભાવ આવશે અને નકારાત્મક પ્રતિભાવ આવવાના લીધે કદાચ માર્ક તમારા જે છે એ જોઈએ એટલા ન આવે, યાની કે તમારા માર્ક કપાઈ જાય, આવું પોસિબલ છે. બીજી બાબત, અતિશયોક્તિ હંમેશા ટાળવી જોઈએ. સમસ્યાઓનું સચોટ વર્ણન કરવું જોઈએ. એકને એક વસ્તુને લાંબો લચક તમારે ખેંચવાની નથી. જે માંગ્યું છે એટલું પીરસવાનું છે. હું મારા મત મુજબ નહીં, તમારા મત મુજબ નહીં. આદર્શ લોકશાહીને જે છે એ જે પ્રકારે તમને યોગ્ય જણાતું હોય એ રીતે જ તમારે કન્ટેન્ટ પીરસવાનું છે. આપણને કીધેલું છે કે ભાઈ 100 થી 150 શબ્દમાં તમે પત્ર લખી દો તો એક્ઝેક્ટ 149 શબ્દ થાય કે ના થાય એ કોઈ મેટર નથી કરતું, પણ તમારા 150 શબ્દની જગ્યાએ તમારા 250 શબ્દ દોસ્તો ના થવા જોઈએ. જો આ થશે તો આનો મતલબ એવો થશે કે તમે અતિશયોક્તિથી વર્ણન કરો. અમુક નથી, જોજો તમે તૈયારી કરતા હશે ને, એ તૈયારી જીપીએસસી ની કરતા હશે, પીએસઆઈ ની કરતા હશે, બહુ બધો દેખાડો કરતા હશે, શો ઓફ કરતા હશે. હું તો જીપીએસસી ની તૈયારી કરું કે શું જીપીએસસી ની તૈયારી કરે તો પાસ થાને, જીપીએસસી ની તૈયારી કરે છે, શો ઓફ નહીં કરવાનું. ગાંધીનગરમાં જે છે એ માની લો કે આવી રીતે ઉત્તર ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી ને જે છે એ લોકો આવ્યા હોય ને, હે તો પછી જે છે લાઇબ્રેરીમાં બેઠા હોય ને, અમે ઘણી વાર જોતા હોય તો લાઇબ્રેરીમાં બેઠા બેઠા એમ થાય કે હું તો પીએસઆઈ જ છું ને. આપણે 3જી વાર પીએસઆઈ લખીએ છીએ તોય નથી ભેગું થતું. એટલે એવું કઈ યુટ્યુબના વિડીયોઝ ને ઇન્સ્ટાગ્રામની રીલ્સ ને લાઇબ્રેરીમાં બેઠા બેઠા વાંચન આમથી નહીં પાસ થવાય. એના માટે સચોટ રણનીતિ અને એકદમ પરફેક્ટ ગાઈડન્સ હશે તો પાસ થવાશે. અહીંયા મારો કે તમારો કોઈનો ઈગો નહીં ચાલે. અને આખી દુનિયામાં મારું તમારું વજૂદ શું છે ભાઈ, તો પછી એટલો ઈગો લઈને રખડવાની જરૂર ક્યાં છે? શું આ વસ્તુ સાહેબ જે છે જે વ્યક્તિ ઈગો લઈને રખડતા હોય એને નહીં ગમે, પણ આ મારો કહેવાનો ભાવાર્થ દોસ્તો એવો છે કે આ પ્રિપેરેશન કરો ને ભાઈ. પ્રિપેરેશન કરવા માટે તમારે હવે તમે મને એવું પૂછો સપોઝ કે સર આના માટેની સ્પેશિયલ કોઈ બુક્સ આવે? ના આવે કોઈ બુક્સ. મેન્સ માટેની કોઈ બુક્સ આવતી જ નથી. ઇવન તો હવે તો જીપીએસસીમાં હસમુખ પટેલ સાહેબ જે પ્રશ્ન પૂછે એવું ક્યાંય બુકમાંથી નથી આવતું.
એનો મતલબ એવો નથી કે આપણે તૈયારી છોડી દેવી, એનો મતલબ એવો છે કે આપણે 360 ડિગ્રીથી મુદ્દાઓને જોવા પડશે. આની બેઠી બુક ક્યાંથી આવે? ક્યાંયથી ના આવે ભાઈ. આ તો તમારે, મેં તમને આખું 360 ડિગ્રીથી વર્ણન કરી દીધું. દોસ્ત, પત્ર વ્યવહાર આટલા પ્રકારના હોય, એમાં આવા મુદ્દાઓ ધ્યાન રાખવાના છે, આ બાબતો જે છે તકેદારી સ્વરૂપે રાખવાની છે. એ તમે જોશો તો ડેફિનેટલી પાસ થશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરફેક્ટ રસ્તો હોય, રોડમેપ હોય તો પાસ થવાય જ ને ભાઈ. તો હંમેશા અતિશયોક્તિ ટાળવી, પુનરાવર્તન કરવું નહીં, બિનજરૂરી લખાણ અને વાક્યને એકને એક વાક્ય વારંવાર ના આવવું જોઈએ. જરૂરી છે ના, એકને એક શબ્દ અથવા તો એકને એક વાક્ય, આ ક્યારેય દોસ્તો જે છે એ રિપીટ ના કરવું. કારણ કે જો એકને એક શબ્દ, એકને એક વાક્ય વારંવાર રિપીટ કરશો તો ચેક કરનારાના મગજમાં જે છે એ થોડોક નેગેટિવ જે છે એ અંદેશો આવી શકે. એટલે યાદ રાખવાનું, એકને એક વસ્તુ જે છે એ વારંવાર કોઈ આપણે લાવવાની જરૂરિયાત નથી. પુનરાવર્તન નહીં કરવાનું. તો મૂળભૂત સિદ્ધાંત 3 બાબતને વળી લેશે. પહેલી બાબત કઈ હશે દોસ્તો? કે હંમેશા તોછડાઈ ટાળવાની. ભાષા હંમેશા વિવેક હોવી જોઈએ, ભાષા હંમેશા સૌમ્ય હોવી જોઈએ, અધિકારીને પત્ર વ્યવહારમાં શોભે એવી હોવી જોઈએ. બીજું, અતિશયોક્તિ ના હોવી જોઈએ, એને સચોટ વર્ણન હોવું જોઈએ. ત્રીજી બાબત મેં તમને કીધી કે પુનરાવર્તન શબ્દોનું કે વાક્યોનું ના થાય, એ ખાસ તમારે તકેદારી રાખવાની. આ મુદ્દો યાદ રાખજો. આગળ વધીએ. મજા આવે છે ને ભાઈ? હે ને? આવું તમને પત્ર, આવી રીતે હું તમને ચર્ચા પત્ર કહી દઈશ, આવી રીતે નિબંધ લેખન કહી દઈશ, આવી રીતે અહેવાલ લેખન કહી દઈશ, આવી રીતે સંક્ષેપીકરણ પણ કહી દઈશ. સમયાંતરે 1-2 દિવસના અંતરે તમને જે છે આવો લેક્ચર મૂકી દઈશ. અને આના તમામ પ્રકારના જે છે લેક્ચર પછી પેઇડમાં આવશે. ફોર્મેટિંગના લેક્ચર બધા માટે યુટ્યુબમાં ફ્રી જ છે, પરંતુ પછી તમારે જે છે મહત્વના લેટરો લખવા હોય, રોજના ટોપિક હું તમને આપીશ, રોજના 4-4, 5-5 ટોપિક હું તમને લખાવીશ. એ આપણા પેઇડ જે છે લેક્ચરમાં આવશે, એ ફ્રીમાં નહીં આવશે. બધું યુટ્યુબમાં નથી આવતું, હે ને? આ તમને હું અહીંયા સમજાવી શકું, તમને ખ્યાલ આવે. ઓકે, ચલો. વ્યક્તિગત માહિતી અંગે ખાસ ચેતવણી છે, મોટા અક્ષરે લખી દીધું છે. પરીક્ષામાં સાચી વ્યક્તિગત માહિતી ક્યારેય લખવી નહીં, અન્યથા પહેલાથી જ નકારાત્મક થશે અને ચોકડો લગાવી દેશે. આપણે અ બ ક, હે ને, આમ જ લખવાનું થશે. વ્યક્તિગત ક્યારે? હા, હોદ્દાનું નામ લખી શકાય, ડેપ્યુટી કલેક્ટર, માનનીય કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, આવું લખી શકાય. હંમેશા કાલ્પનિક નામ લખવા જોઈએ. અ બ ક, ક ખ ગ, આ યાદ રાખવાનું. યાની કે કોઈ પણ વ્યક્તિની જે છે એ ઓળખ છતી કરવી જે છે એ એક પ્રકારનો નિયમ ભંગ ગણાય છે. લેટર લખવા સમયે લોકો આ ભૂલી જાય છે. ક્યારેય તમારી જે છે ઓળખ છતી નહીં થાય. તમારી તો નહીં, તમે જે બાબતે પત્ર લખો એ પણ નહીં થાય. તમે કોઈ સ્કૂલ છે ચલાવો છો, તમે તમારા જિલ્લા શિક્ષણ અધિકારીને કોઈ પત્ર લખો છો, તોય તમારે અબક સ્કૂલ પ્રિન્સિપાલ શ્રી આવું જ લખવું પડશે. તો આ તકેદારી રાખવાની એક પ્રકારનો અલર્ટ છે કે ભાઈ વ્યક્તિગત માહિતી ક્યારેય લખવી નહીં. અબક બક મ એવું પછી તમને જે યોગ્ય જણાય એ તમે લખી શકો, હે ને? જ ક ડ આવું તમે ગમે તે તમને મજા આવે એ તમે લખી શકશો. પણ જનરલી અબ ક અને ક ખ ગ લખશો તો ઇટ્સ ઓકે, સારું કહેવાશે ભાઈ, ચિંતા ના, કઈ વાદળો આવશે નહીં. યસ. અને તમે જે છે અત્યારથી જ 2026માં જે દોસ્તો જીપીએસસી ક્લાસ 1 2 એસટીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ આ બધી પરીક્ષાની એક સાથે તૈયારી કરવા ઈચ્છતા હોય તો પછી ઓલ ઇન વન ફાઉન્ડેશન કોર્સ છે. 1 વર્ષ માટેની વેલિડિટી છે અને 7,999 જે છે એની પ્રાઇસ છે. તમામ પ્રકારના વિડીયો લેક્ચર આવશે, રોજની મેન્સની પ્રેક્ટિસ થશે, એના એમસીક્યુ મળશે, એમને તમને પરફેક્ટ ગાઈડન્સ મળશે, એમાં તમને પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ મળશે. સાથે સાથે દોસ્તો તમારે કોઈ મટીરિયલ બહાર લેવાની જરૂરિયાત નહીં થાય, અમે જ તમને બધું મટીરિયલ પ્રોવાઈડ કરશું. તો આપ જે છે એ આ ફાઉન્ડેશન કોર્સમાં પણ જે છે એ જોડાઈ શકો છો. ત્યારબાદ હવે આપણે એક ફોર્મેટ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે જે છે ઘટના થાય. હું તમને જ્યારે આપીશ, જે લોકો પેઇડ યુઝર છે એમને હું હમણાં જ વોટ્સઅપના ગ્રુપમાં જે છે આ મૂકી આપું છું, હે ને, આપણા એપ્લિકેશનમાં મોકલી આપું છું કે તમારે કોઈ ચિંતા નથી કરવાની, હું તમને લખીને જ આપું છું, તમારે અત્યારે સમજવાનું છે. ફોર્મેટ 1 છે કયું? સરકારી કચેરીથી અન્ય કચેરીના, યાની કે ઔપચારિક જે છે એ પત્ર લખાતા હોય તો ઔપચારિક પત્ર કેવી રીતે લખાતા હોય તો હંમેશા યાદ રાખવાનું કે લોકો જો અહીંયા અ બ ક તો લખશે જ, આ તો તમને મેં કીધેલું જ છે. અહીંયા સરનામું લખશે અને આ સરનામું પછી અહીંયા જે છે એ તારીખ લખશે, આટલું તો લખે જ છે.
પણ આ જો સરકારી કચેરીથી અન્ય કચેરીમાં લખો છો, એક કચેરીમાંથી બીજી કચેરીમાં જતા હોય તો આને એડ ઓન ફેક્ટર કહેવામાં આવશે. એટલે અહીંયા તમારે જાવક ક્રમાંક આવું લખી દેવું જોઈએ. કારણ કે તમારી કચેરીમાંથી કોઈ પત્ર અન્ય કચેરીમાં જાય તો તમારા જે છે એ આઉટવર્ડ રજિસ્ટર, ઇનવર્ડ રજિસ્ટર આવું મેન્ટેન કરવાનું હોય. આવા બધા કેવું થાય દોસ્ત, આ દરેક વ્યક્તિ લખે છે. આને કહેવાય એડ ઓન ફેક્ટર. આ તમારે માર્ક ખેંચવાના છે. બધાને ખબર છે કે દોસ્તો અહીંયા પ્રતિ જ આવે છે, એમાં કોઈ ગાંડો માણસ નથી. એ પ્રતિ તમારે ત્યાં જે છે આવી જ જાય. અહીંયા જે છે એ કલેક્ટર શ્રી છે તો અહીંયા હોદ્દાનું નામ લખી દો, તમે જે હોદ્દેદારને લખો છો એ. અહીંયા જિલ્લાનું નામ લખી દો, અ બ ક વગેરે વગેરે. દરેકને ખબર હોય કે અહીંયા વિષય તો આવવાનો જ છે, એ દરેકને ખબર છે કે ત્યાં સબ્જેક્ટ આવે. પણ અહીંયા સરકારી કચેરીથી બીજી કચેરીમાં જાય તો તમારે એડ ઓન ફેક્ટર જે છે અહીંયા લખવું પડે સંદર્ભ. જો તમે આટલું લખશો દોસ્તો તો તમારો જે પેપર ચેક કરનારો વ્યક્તિ છે એ બહુ જ સારા પ્રકારના પોઝિટિવ તમારા એસ્પેક્ટ રાખશે. દરેકને ખબર છે કે દોસ્તો અહીંયા માનનીય સાહેબ શ્રી આવવાનું જ છે, શ્રીમાન જે છે એ આવવાનું જ છે, હે ને. અને દરેકને ખબર હોય કે અહીંયા લિખિત આપનો વિશ્વાસુ આવવાનો છે. પણ જો તમારે એડ ઓન ફેક્ટર કરવું હોય તો અહીંયા બિડાણ કરી દેવું પડશે. બિડાણ યાની અટેચમેન્ટ. અને આ તમારો જે છે એ મેઇન બોડી પાર્ટ છે. આ તમારો મેઇન બોડી પાર્ટ. હવે એક ખાસ સમજો, આપણે જય ભારત સાથ શરૂ કરીએ તો એમાં કંઈ ગલત નથી, પણ દરેક વ્યક્તિ જય ભારત સાથ જ શરૂ કરે છે. તો આપણે કેવી રીતે લખવાનો છે? ઉપરોક્ત વિષય પરત્વે સવિનય સાથ આપ સાહેબ શ્રીને વિનંતી કરતા અથવા તો વિદિત થતા જણાવવાનું કે આવનારા 2 દિવસ મારા ઘરે અંગત માંગલિક પ્રસંગ હોવાથી રજાની અત્યંત આવશ્યકતા હોય. આપ સાહેબ શ્રીની યોગ્ય કક્ષાએથી રજા મંજૂર કરવા નમ્ર અરજ, અન્યથા આપના તે મારા આદેશાર્થે. બસ વાત પતી ગઈ. જેટલું લખવાનું હતું એ બધું લખાઈ ગયું ને એક પેજમાં તમારે મસ્ત મજાનો જે છે લખાઈ ગયું એકદમ ચોકસાઈ સાથે. તો હંમેશા આ મુદ્દો લખવાનો થાય જ્યારે સરકારી એક કચેરીથી અન્ય કચેરીમાં તમે જાઓ છો ત્યારે. ઓકે, હવે સમજો, કોઈ નાગરિક દ્વારા સરકારી તંત્રને પત્ર લખવામાં આવતો હોય તો આ એ ઔપચારિક કહેવાય. પણ કોઈ નાગરિક છે દોસ્તો, અને એ નાગરિક જે છે એ શું કરે છે તો કે ભાઈ કોઈ પણ પ્રકારનો ઔપચારિક પત્ર લખે છે. હવે જો એના માટે તમે અ બ ક તો લખશો જ, આ તો તમને હવે ખબર પડી ગઈ. અહીંયા તમે જે છે સરનામું પણ લખશો, એ પણ આપને ખ્યાલ આવી ગયો. અહીંયા આપણે દોસ્તો તારીખ લખવાની છે, એ પણ ખ્યાલ આવી ગયો. હવે પણ અહીંયા તો તમે લખો છો કોણ તો કે ભાઈ નાગરિક છે, તો હંમેશા નાગરિક શું કહેવાય? પ્રેક્ષક કહેવાય. તો આ લખી દેવું જોઈએ. આ એડ ઓન ફેક્ટર કહેવાય. આ કોઈ જ નથી લખતું, હે ને. આ તો બધા જ લોકો લખશે, દરેકને ખબર છે દોસ્તો. પણ આ લખી દો તમે પ્રેક્ષક, તો આને કહેવાય એડ ઓન ફેક્ટર. આ તમારા માર્ક તમને ખેંચી આવશે. અહીંયા પછી લખી દો સરકારી તંત્રને, એટલે કોઈ હોદ્દેદારનું નામ લખી દો, અહીંયા સરનામું લખી દો, આ વિષય લખી દેવાનો છે, હે ને. અને હવે જ્યારે કોઈ પણ સામાન્ય માણસ કઈ પણ વસ્તુ લખે છે દોસ્તો, તો પછી સંદર્ભ જે છે અહીંયા લખવાનો છે. ના, જરાય નહીં. કારણ કે સરકારી કચેરીથી બીજી કચેરીનો હોય તો સંદર્ભ લખવાનો થાય. અન્યથા આપનો વિશ્વાસુ, ભલે આપણો વિશ્વાસુ હોય નહીં છતાં પણ આપણે લખવું પડે. આપનો વિશ્વાસુ અહીંયા બિડાણ લખી દેવાનું થાય. અને આ તમારો મેઇન બોડી પાર્ટ આવી ગયો. ઓકે, યસ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ભાઈ અમારા વિસ્તારમાં જે છે એ આવારા તત્વોનો આતંક મેં તમને કીધેલું. તો હમણાં જે કૂતરાઓ બાબતનું જે છે સુપ્રીમ કોર્ટમાં બહુ બધું ચાલે છે કે તમારા પાડોશીઓના કૂતરાઓ તમને જે છે એ સુવા નથી દેતા. ભાવ 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 ભાવ. આપણે એમ થાય કે આ પાડોશી છે કે કૂતરો છે, હે ને. તો એ બાબતે તમે જે છે એ શું પોલીસને લખશો આવું? ના, પોલીસને આ કામ, આ કંઈ ક્રાઇમ નથી થતો. આના માટે તમારે મહાનગરપાલિકાને લખવું પડે, હે ને. તો તમને એ ખબર પડવી જોઈએ કે મહાનગરપાલિકાની કઈ શાખાને લખવું છે. સમજો છો? યસ, એ તમને જે છે ધ્યાનમાં આવવું જોઈએ. તમારા વિસ્તારમાં ઉકરડો છે, કચરાઓના થર જામી ગયા છે, તો તમારે દોસ્તો જે છે હોદ્દેદાર કમિશનર તો આવે જ, પણ તો ત્યાં લખવું પડે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. આ જે છે એ મહાનગરપાલિકા હોય, આપણી અમદાવાદ મહાનગરપાલિકા છે, ગાંધીનગર મહાનગરપાલિકા છે, તો એમનો શું છે દોસ્તો તો કે એમનો જે છે એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે કે જે કચરાને રિસાયકલ કરીને ત્યાંથી દૂર કરી દે છે. તો તમે કમિશનર શ્રી લખો કે મ્યુનિસિપલ કમિશનર શ્રી, આ ગલત નહીં થાય. પણ જો તમે ત્યાં લખી દો મેનેજર શ્રી,
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તો તમને બહુ સારું લાગશે. આના માટે જ આપણો પેઇડ કોર્સ છે કે ત્યાં તમને આવા અધિકારીગણ કોને શું લખવાનું, ક્યારે લખવાનું એ અમે તમને શીખવાડીએ છીએ. ઠીક છે. તો આ એક તમારો જે છે એ ઔપચારિક પત્ર જ કહેવામાં આવશે. કોઈ પણ સંસ્થા દ્વારા જે છે એ કોઈ પણ સરકારને જે છે એ પત્ર લખવાનો થાય, કોઈ પણ સંસ્થા છે દોસ્તો, હે ને, એ માની લો કે લખે છે, તો હવે તમે એ સંસ્થા લખે તો અહીંયા પ્રેક્ષક તો લખી શકશો, હે ને, અહીંયા સંસ્થાનું નામ લખી શકશો, અહીંયા સરનામું જે છે આપ લખી શકશો, અહીંયા જે છે એ તારીખ લખી શકશો, અહીંયા પ્રતિ જે છે એ સરકારી તંત્રને લખવા જાઓ તો એ સરકારી તંત્ર જે છે એના પ્રતિ એટલે હોદ્દો, હે ને, અને સેમ આપનો વિશ્વાસ અહીંયા લખી શકાય, બિડાણ જે છે એ કોઈ બાબત લખી શકાય, વિષય લખી શકાશે, અને અહીંયા મેઇન બોડી પાર્ટ, મતલબ કે આ તો સંસ્થા છે કે નાગરિક છે, બંનેના ફોર્મેટ સેમ છે. હવે ચેન્જ થશે એ ખાસ તકેદારી રાખજો. ચલો જો, એક ફોર્મેટ મેં તમને આપ્યું ઔપચારિકનું, હવે હું તમને ફોર્મેટ આપું છું અનૌપચારિકનું. અનૌપચારિકમાં શું હતું? કોઈ શુભકામનાઓ છે, કોઈ અભિનંદન જે છે એ પાઠવવાના થાય તો શું થાય? કોઈ પણ વ્યક્તિ જે છે એ અભિનંદન પાઠવે છે, વ્યક્તિગતપણે અભિનંદન પાઠવતા હોય તો મતલબ કે હંમેશા યાદ રાખવાનું દોસ્તો કે ત્યાં જે છે એ એક તો પ્રેક્ષક લખી દેવું પડશે, સંસ્થા કે વ્યક્તિનું નામ લખી દેવું પડે, સરનામું લખી દેવું પડે અને તારીખ લખી દેવી પડે છે. ઓકે, આ તો દરેકને ખબર પડશે, આ તમને જે છે એ આવડવું જોઈએ. પણ પછી અહીંયા આખું નથી લખવાનું, પ્રતિ નહીં આવે, અહીંયા લખી દેવાનું પ્રિય વહાલા ભાઈ અથવા તો બહેન, અહીંયા પ્રતિ નહીં આવે. અને યાદ રાખવાનું, જ્યારે અનૌપચારિક પત્ર લખતા હોય એમાં વિષય ન આવે, આ ખાસ તકેદારી રાખવાની થાય છે. આ જ શીખવાનું છે. હવે અનૌપચારિક પત્ર લખતા હોય અને એમાં તમે સબ્જેક્ટ લખી નાખો, પ્રતિ લખી નાખ્યું, તો કદાચ બની શકશે દોસ્તો કે તમારા માર્ક બહુ સારી રીતે જે છે એ કપાઈ જાય, બહુ સારી રીતે કપાઈ જાય, હે ને. અને અહીંયા જે છે દોસ્તો તમે જે લીટીન લખી દો અને જે મેઇન બોડી પાર્ટ જે આવશે એમાં થોડો ચેન્જ આવશે. મેઇન બોડી પાર્ટ તમે જ્યારે લખશો અનૌપચારિકમાં ત્યારે હંમેશા શું આવે તો કે ભાવ દર્શાવવો, લાગણી દર્શાવવાની થાય છે. શું દર્શાવવું? ભાવ દર્શાવવો જોઈએ, તમારી લાગણી દર્શાવવી જોઈએ, હે ને. કોઈ સૂચન કરો છો, કોઈ ટીકા કરો છો તો યોગ્ય શબ્દ વાપરવા, યોગ્ય શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. કે ભાઈ આપણે ત્યાં જે છે એ કોઈ માની લો કે ટીકા કરે છે, કોઈ પણ પ્રકારનો વ્યક્તિ જે છે એ એને સૂચન આપે, સૂચન કરી શકાય, પણ કેવું સૂચન હોવું જોઈએ તો કે ભાઈ શોભે એવું, એના શબ્દો જે છે એ તોછડાઈ ભર્યા જે છે એ હોવા જોઈએ નહીં. ઓકે, અને હંમેશા જ્યારે આના દોસ્તો આપણે મેં તમને કીધું 4 પેરેગ્રાફ પાડવા, 3 તો આપવા, તો એક આ પેરેગ્રાફ ફર્સ્ટ સેકન્ડ એક સાથે રાખો અને ત્રીજો તો હંમેશા ઇન્ટ્રોડક્શન આવતું હોય, આ ઇન્ટ્રોના પેરેગ્રાફમાં હંમેશા તબિયત પૂછવી જોઈએ, આ યાદ રાખવાનું, હે ને. કે પ્રિય ભાઈ, પ્રિય જે છે એ માતા, તમને જે છે એ તબિયત કેમ છે? આપ કુશલ મંગળ હશો. પછી તમે કોઈને અભિનંદન આપો છો કે વહાલા મિત્ર, મેં જાણી અને જે છે મને બહુ જ સારું લાગ્યું કે ભાઈ તમે જે છે એ કોઈ પીઆઈ નું પ્રમોશન મેળવ્યું છે, હે ને. તમારી તબિયત કેવી છે? આપનું સ્વાસ્થ્ય જે છે એ સારું હશે, આપની જીવન કુશલ મંગળ હશે. આવા ઇન્ટ્રોડક્શનમાં જે છે શબ્દ પ્રયોગ કરવાના છે. ઓકે, એક બીજી બાબત હું તમને થોડું એડ ઓન ફેક્ટર જે છે એ કરી દઉં છું. યાદ રાખજો કે હંમેશા ભાવ અને લાગણી યોગ્ય દર્શાવવી, સૂચન ને ટીકામાં શબ્દોના પ્રયોગ યોગ્ય કરવા, ઇન્ટ્રોડક્શનમાં તબિયત જે છે એની ખબર અંતર પૂછવી, હે ને. હંમેશા યાદ રાખજો કે આ બાબતે હું તમને લખી દઉં છું કે કોઈ પણ પ્રકારે આજે માની લો દોસ્તો કે તમે કંઈ પણ લખો છો, અનૌપચારિકમાં હંમેશા લોકો જે છે એ બહુ વધારે લોચો મારતા હોય છે. એટલે મોટા વ્યક્તિને તમે જ્યારે કોઈ લખો છો, કોઈ મોટા વ્યક્તિને લખતા હોય છે, એમની ખબર અંતર, કોઈ જે છે એ સારી એવી યાત્રા કરી છે, એમના બાબતે તમે કઈ લખો છો, હે ને. સંબોધન કરવાનું થાય મોટા વ્યક્તિને, તો આપણે હંમેશા સંબોધનમાં શું કરશું? સંબોધનમાં પૂજ્ય પિતા આવું લખશું, અને માત્ર પિતા નહીં લખીએ, હે ને. પૂજ્ય માતા આવું લખશું. અને જ્યારે લેખિન કરો છો ત્યારે આપનો વિશ્વાસ શું નહીં, આપનો આજ્ઞાકિત
પુત્ર પુત્રી હે ને આજ્ઞાકારી પુત્ર આજ્ઞાકારી જે છે એ પુત્રી આવું લખવાનું થાય. બીજું મોટા વ્યક્તિ ના હોય સમકક્ષ વ્યક્તિને લખો છો. તમે જ એક પીઆઈ છો, તમારા જ એક મિત્રને તમારા ડિપાર્ટમેન્ટમાં જ પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે, તો એ તો તમારો વ્યક્તિગત પત્ર થયો છે. તમારી સરકારી કચેરીમાં ત્યાં જાવક ક્રમાંક ન આવે. શું કામ? કારણ કે તો વ્યક્તિની મિત્રતા કે ભાવ દર્શાવેલો છે, એટલે તો સંબોધન કરી શકાય એના સંબોધન કરી શકાય. શું? પ્રિય ભાઈ, ચિરંજીવી, આવા જે છે જેમને મેં તમને કીધું ને સંબોધનમાં, તો આવા જે છે શબ્દો તમે પ્રયોગ કરી શકો. વહાલા દીકરા, જો તમારા છોકરાને કોઈ જગ્યાએ સારું એડમિશન મળી ગયું હોય હે ને, અભિવાદન કરવાના થાય. અભિવાદન તો તમારે લિખતીન લખવાનું છે. લિખતીનમાં શું લખવાનું છે? તો કે લિખતીનમાં તારા પિતાના આશીર્વાદ. તમે તમારા બેટાને લખો તારા પિતાના આશીર્વાદ, તો ત્યાં તમારે તારા પિતાના આશીર્વાદ આ વસ્તુ લખવાની થાય છે હે ને. પણ યાદ રાખવાનું, આ સમયે જે આવું લિખતીન જે છે એ આપ લખો છો, આ લિખતીન જે છે અહીંયા આવશે નહીં, આ યાદ રાખવાનું. ઓકે, લિખતીન ન આવે. જ્યારે શું લખો છો તમે? અનૌપચારિક પત્ર લખો છો ત્યારે આવા નાના નાના મુદ્દાઓ તમારે યાદ રાખવા પડશે. હવે કોઈ વ્યક્તિ દોસ્તો જે છે એ માની લો કે મોટા વ્યક્તિ છે તમારાથી, તો તમે લખ્યું. સમકક્ષ છે તો એવી રીતે લખ્યું. અપરિચિત છે, ખાસ કઈ પરિચયમાં નથી, તો એનું સંબોધન કરવું તો ત્યાં તમે લખી દો શ્રીમાન હે ને. તો ત્યાં તમે શું લખી દેશો? શ્રીમાન. સ્નેહીશ્રી, સ્નેહશ્રી આ પણ તો લખી શકાશે, અથવા તો જે છે મહોદયશ્રી હે ને. કારણ કે દોસ્તો અનૌપચારિકમાં ઔપચારિક લખતી વખતે આપનો વિશ્વાસુ નહીં આવે, એટલે અહીંયા તો ના તો લિખતીન લખું ના આપનો વિશ્વાસુ. ક્યારે? ઔપચારિકમાં અનૌપચારિક લખતા હોય તો હે ને. તો એ વસ્તુ તમારે તકેદારી સંદર્ભમાં જે છે એ રાખવી પડશે કે આવા મુદ્દાઓ જે છે એ તમે તકેદારી સ્વરૂપમાં રાખશો તો વાંધો નહીં આવે. અન્યથા દોસ્તો જે છે એ ક્યાંક ને ક્યાંક બહુ બધા જે છે એ ઇસ્યુ ક્રિએટ થઈ જશે. કદાચ જે છે આપણે લખવા શું જતા હશે અને વ્યક્તિ સમજી શું જશે એ બાબત. તો એક સરકારી શુભકામનાઓના પત્ર હોય દોસ્તો, એને રાજ્યના કોઈ નાગરિક હોય અને નાગરિકે જે છે એ કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવેલી છે, નાગરિકે મેળવેલ સિદ્ધિ બાબતે, મતલબ કોઈ વ્યક્તિએ ઓલિમ્પિકમાં જે છે એ ગુજરાતનો હતો અને એમને મેડલ મેળવ્યો છે અને રાજ્યના સચિવ દ્વારા અધિકારી દ્વારા જે છે એ લખાય છે, તો બટ ઓબિયસ છે કે અહીંયા જાવક ક્રમાંક તો તમારે લખવાનો જ છે. અહીંયા જે છે એ અ બ ક લખવાનું થાય છે હે ને. હોદ્દાનું નામ લખી દેવાનું થાય છે, સરનામું લખી દેવાનું થાય છે અને તારીખ લખી દેવાની થાય. ઓકે, હવે તમે જે છે લખો છો કોને? સામેવાળાને. તો પ્રતિ જે છે એ કોઈ ક ખ ગ સંસ્થા છે, પ્રતિ ક ખ ગ સંસ્થા હોય એમને લખો છો. ક્યારે? સરકારી શુભકામનાઓ સંસ્થાને લખાય તો. પછી જો સંસ્થાના પ્રમુખને લખાય તો સંસ્થાના પ્રમુખનું જે છે એ અબક, તો એ પ્રમુખ જે છે એ પ્રમુખ શ્રીને લખાય. અથવા તો કોઈ સામાન્યને લખો તો સ્નેહશ્રી, સ્નેહશ્રી સાથે જે છે આપ લખી શકાય છે. ઓકે, અને એક વસ્તુ યાદ રાખજો કે એમાં વિષય નહીં આવે, પરંતુ સંદર્ભ જે છે એ ટાંકી દેવો જોઈએ એને. વિષય નહીં આવે. આવો પત્ર જ્યારે તમે લખતા હોય ત્યારે કયા પત્રનો જવાબ આપો છો તે લખો. જાવક ક્રમાંક જેવો જ છે પરંતુ સરખું ના આવે એને. સંદર્ભ એટલે કઈ બાબતમાં લખો પણ જાવક ક્રમાંક જેવું હોય. ઓકે, એને યાદ રાખવાનું. જાવક ક્રમાંકને બેઠે બેઠો જ નથી લખવાનો થતો, એ તમારે યાદ રાખવાનું છે. અને એક લિખતીન તો અહીંયા લખી દેવાનું થાય છે. અને અહીંયા જે છે એ બિડાણ, જો કોઈ બુક તમારે આપવાની હોય, કઈ સૂચન કરવાનું હોય, કોઈ બ્રોશર મોકલો છો કે ભાઈ આપ ઓલિમ્પિક માટે જે છે ક્વોલિફાઈ થઈ ગયા છે, તો આવા મુદ્દાઓનું ધ્યાન રાખજો. સરકાર તમને આવા મુદ્દાઓ પર જે છે જરૂરી સહાય પણ જે છે એ કરતી હોય છે. તો એક આ બાબત માટે તમારે ધ્યાન રાખવાનું થાય. બીજું, બહુ સારી તક છે જીપીએસસીમાં માહિતી નિયામક માટેની, એના માટેનો એક વિશેષ કોર્સ આપણી એપ્લિકેશનમાં ચાલે છે દોસ્તો, તો એ પણ જે છે એ આપ સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે સમજો
સંબોધન અને લખતા હોય ત્યારે કોને લખો છો? તો કે વડીલોને. તો શરૂઆત હંમેશા પૂજ્ય માતા, પૂજ્ય પિતાશ્રી એવાથી કરો અને અંત આપનો આજ્ઞાકીત આવી રીતે લખવાનું છે. મેં હમણાં લખી દીધું છે. સમકક્ષ હે ને તો પ્રિય ભાઈ, ચિરંજીવી અથવા તો અંતમાં આપના પિતાના આશીર્વાદ, તારા પિતાના આશીર્વાદ. અપરિચિત વ્યક્તિ હોય તો શ્રીમાન અને લાસ્ટમાં અંતમાં આપનો સ્નેહ. આવા મુદ્દાઓ જે છે અનૌપચારિક પત્રમાં આપનો વિશ્વાસી લખવું નહીં, આ યાદ રાખવાનું થાય છે. તો તમે દોસ્તો ગણિત ગાઈડન્સમાં જોડાશો તો તમારે જે કંઈ 360 ડિગ્રીથી એપ્રોચ રાખવાનો થશે. આ મેં તમને દરેક વસ્તુ માઇન્ડ મેપથી જ સમજાવીશ. દરેક વસ્તુ હું તમને સરકારી સ્ત્રોત જે છે એ પુસ્તકોનો સહારો લઈને જ તમને શીખવાડીશ. તમે અત્યાર સુધીમાં યુટ્યુબમાં કેટલા બધા પત્ર વ્યવહારના લેક્ચર જોયા હશે, પણ અહીંયા આપણે જે છે એ થાય છે શું, 40 મિનિટ આપું તો કદાચ 5 મિનિટ હું તમને કોઈ પ્રકારની જાહેરાત કરતો હશે બેન્ચની, 5 મિનિટ કન્ટિન્યુ નહીં આવે. મારો ઇન્ટેન્સ છે કે તમે લોકો સારી રીતે પાસ થઈ જાઓ. એક જ પરીક્ષા આપો ને પેલી પરીક્ષાએ પાસ થઈ જાઓ. અને મેન્સ બાબતે તમારું મૂંઝવણ જે છે એ પૂરું થઈ જાય. પણ તમારે લેક્ચર જોવો પડે. તમે કહો સર ક્યારે લેક્ચર આવ્યો હતો, તો તું શું કરતો હતો આખો દિવસ ઇન્સ્ટામાં, હે ને? લેક્ચર જોવો પડે. હું તમને રસ્તો આપું છું, એ રસ્તો પરફેક્ટ છે, પણ એ રસ્તામાં જવું પડે. તમે મને કાંટા વાગે છે તો વાગે ખરીને ભાઈ, નોકરી જોઈએ છે ને, બાકી તો તૈયારી કર. અને હવે દરેક પરીક્ષાઓનો જે છે પર્યાય એટલે શું, તો કે દરેક પરીક્ષાનો પર્યાય એટલે દોસ્તો જે છે મેન્સ એક્ઝામ છે. મેન્સ એક્ઝામ તમે આપશો તો પાસ થશો. પરીક્ષા રીતની એક રણનીતિ એટલે એક્સ ફેક્ટર શું હોય, રફ કામ હંમેશા કરી દેવું પડશે તમારે. પેપર શરૂ થાય, લેટર લખવાનો હોય, છેલ્લા પેજે હંમેશા રફ કામ કરી નાખો. કારણ કે તમને પેપરમાં એવું નહીં આપે કે આ ઔપચારિક છે કે આ અનૌપચારિક છે, એ તમારે ડિસાઈડ કરવાનું છે, હે ને? એ તમે ડિસાઈડ કરશો કે દોસ્ત આ ઔપચારિક છે, આ અનૌપચારિક છે. સમજો છો? તો પેપર શરૂ થાય તે પહેલા રફકામમાં સારા શબ્દો આવવા જોઈએ, અવતરણો અને સૂત્રો જે છે લખી નાખવા જોઈએ, એટલે આપણે ખ્યાલ આવે કે કેવી રીતે લખવાનું છે. તરત લખી નહીં બનવાનું. હંમેશા રફ વર્ક બહુ મેટર કરે છે. બીજું, હંમેશા શરૂઆત એને હંમેશા આ વાક્યથી શરૂઆત કરો. સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે જય ભારત નહીં, નેપાળી આપણે ભારતમાં જ રહીએ છીએ, આપણે ખબર જ છે કે આ ભારત દેશ છે. ઓકે, જીએસ ના મુદ્દાઓ સાથે દોસ્તો હંમેશા જે છે ઇન્ટરલિંક કરવાનું. મતલબ પત્રના કારણોમાં સામાન્ય અભ્યાસની માહિતી અને આંકડાઓ, પણ આંકડાઓ જે છે એ સચોટ હોય તો જ લખવા, અન્યથા ન લખવા. આંકડાઓ કેવા સચોટ હોય તો જ લખજો, અન્યથા જે છે એ લખતા નહીં. ઓકે, એક આ બાબત જોજો. પીએસઆઈ માટેનો વિશેષ કોર્સ છે જેમાં એમસીક્યુ પ્લસ વર્ણનાત્મક બંને પરીક્ષાની જે છે બાબતોની વાત કરીએ છીએ આપણે. જો તમારે મુખ્ય શૈલી માટે લખવું હોય તો આપ જે છે આવી શકો, જેમાં તમને રોજના જે છે ટોપિક આપી દેવામાં આવશે, એ જ આન્સર જાતે લખવાનો છે. સાંજે એ જ આન્સર પાછા અમે તમને લખાવશું. ઓકે, યાની મોડેલ આન્સર પણ અમે તમને આપશું. આના માટેના ડેમો લેક્ચર પણ આપણી એપ્લિકેશન ગણિત ગાઈડન્સમાં ઉપલબ્ધ છે. ચલો, આખરી ચકાસણી, ફાઇનલ ચેકલિસ્ટ આપણું જે છે હંમેશા આવવું જોઈએ. શું આવવું જોઈએ? શું તમે સહી કરી છે, અ બ ક ની સહી કરી હોય કે નહીં, આ યાદ રાખવાનું થાય. ફાઇનલ ચેકલિસ્ટ હોવું જોઈએ. આવી નાની નાની બાબતો જ તમને અધિકારી બનાવે છે. બીજું, શું અટેચમેન્ટ બિડાણ લખ્યું છે, ઉદાહરણ તરીકે કોઈ ફોટોગ્રાફ્સ, કોઈ અહેવાલ, કોઈ બુક જે છે એ આપણે મોકલેલી છે, કોઈ બ્રોશર મોકલેલું છે સરકારશ્રીનું, એ તો છે કે નહીં જોઈ લો. બીજું, વ્યક્તિગત માહિતી કોઈ ગોપનીય રાખી છે ને, આપણે ક્યાંક આપણી જે છે વાતો તો નથી કરી ને, એટલે વ્યક્તિગત માહિતીને ગોપનીય રાખી છે કે નહીં એ પણ ચેક કરવું. શું લખાણ અને સારાંશ જગ્યા મુજબ સેટ કર્યું છે કે નહીં એ પણ તમારે ચેક કરવું જોઈએ. યાની કે આખરી ચકાસણી જે છે, કોઈ નાની મોટી ભૂલ દેખાતી હોય, એમ થાય કે નહીં ભાઈ આ ભૂલ છે તો હજી સુધારી શકાતી હોય તો સુધારવી, પણ ચેકચાક નહીં કરવાની, આ ખાસ યાદ રાખવાનું. ઓકે, અને નિષ્કર્ષ, પત્ર લેખન એ માત્ર ફોર્મેટ નથી, એક વિચારોનો સ્પષ્ટ રજૂઆત છે. ફોર્મેટમાં ચોકસાઈ, શબ્દોમાં વિવેક અને વિષય વસ્તુમાં સચોટતા સાથે ગણિત ગાઈડન્સનું જે છે એ માર્ગદર્શન હશે તો આપ પાસ થશો, એ મારી ગેરંટી છે દોસ્તો. ઓકે, અને જો આવું જ તમારે જે છે એ વોટ્સઅપના ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તો આ નંબર પર તમારે તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ જે છે એ લખી અને મોકલી દેવાનું છે, અને વોટ્સઅપમાં જોઈન્ટ લખી અને મોકલી દેવું. અમે તમને ગ્રુપમાં એડ કરી દેશું, અને જે કંઈ પણ પ્રકારની માહિતી હશે એ તમને મેન્સ પરીક્ષા સંદર્ભમાં મળી જશે.
તો એક આ પત્ર લેખનનો દોસ્તો જે છે એ આજે પહેલો લેક્ચર હતો. આશા રાખું છું કે જે છે એ આપને પરીક્ષાલક્ષી તમામ માહિતીઓ મેઇન સંદર્ભમાં મળી ગઈ હશે. હવે આવો પાછો બીજો એક લેક્ચર જે છે આપણે ચર્ચાપત્રનો મૂકશું, નિબંધનો મૂકશું, અહેવાલ લેખનનો પણ મૂકશું. હવે આપને રાઈટ નાવ એવું થયું કે હા સર 45 મિનિટના લેક્ચરમાં કન્ટેન્ટ મળ્યું તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો, તો અન્ય કોઈ મિત્રોને આ શેર કરજો, અન્યથા ના કરતા. કમેન્ટમાં તો હું બહુ ધ્યાન આપીશ નહીં, હે ને? ચલો દોસ્તો, તો એક વસ્તુ અત્યારથી જ મગજમાં રાખી દો કે જો સારું હશે તો ડેફિનેટલી આપ પાસ થશો, કોઈ શંકાને સ્થાન એમાં નથી, હે ને? રસ્તો સાચો હોવો જોઈએ, સાથે તમારી મહેનત બી હોવી જોઈએ, માતા પિતાના આશીર્વાદ બી હોવો જોઈએ. હું માત્ર ને માત્ર તમને રસ્તો આપી શકીશ, પ્રિપેરેશન તમારે જ કરવાની છે, અને આપ પાસ થશો તો એની ક્રેડિટ તમારા માતા પિતાને અને તમને જ જશે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આવજો, બાય બાય, સિયા, આવજો.